તો ફાઇનલી આપણું સબલું ભરાઈ ગયું છે ને તમને બતાવીએ અમે ફાઇનલી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે મિત્રો કેવું મજા આવે છે જો વાતાવરણ કેમ કે આપણે જે પણ પ્રોબ્લેમ હતો बताएं जो આપણે ઢાબા ઉપર જ છે પવન વધારે છે તો મિત્રો અવાજ મારો બિલકુલ નથી આવતો આપણે બાઇક પણ લાવવાના છે પવન વધારે છે જો આપણે કેવો વ્યૂ આવે છે આ ગાડું છે જૂના જમાનામાં આ માંડવી છે આ બાજુ આપણે ગોબીનો રોપ આ કરેલો રોપ આપણો છે ઝૂમ કરે એટલે થોડું ખરાબ દેખાતું હશે ઝૂમમાં આટલું દેખાય ત્યાં બધા મિત્રો ફાઇનલી આવા ખેતરમાં આપણે દવા લાઈક કરો તો મિત્રો વરસાદ બહુ પડી રહ્યો છે અત્યારે વરસાદ પડે છે આખા ગુજરાતની અંદર આપણે પણ વરસાદ પડે બહુ ખુશીની વાત કહેવાય કેમ કે આપણે વરસાદ બહુ પડ્યો છે અને આપણે હમણાં બેક્ટેરિયા નાખવાના છે માંડવીની અંદર તમે જુઓ છો વરસાદ વધારે પડે એટલે બેક્ટેરિયા નાખવા પડે तो अपने कोत्तर में आ गया है बैक्टीरिया लेवा माटे ये वाले में और यही खेतर में यही मूंगफली में डालने का है। थोड़ा हिंदी बोलता हूँ मैं ऐसे थोड़ा बहुत भी लेकिन कैसा लग रहा है हिंदी में आप कमेंट करके बताना वीडियो में हिंदी में कैसा दिखा शेयर करो लाइक करो फॉलो करो वीडियो को आगे तो આપણે પાવડો નથી લાવ્યો એટલે હાથે આપણે આ ગોળ આવી છે ટસક 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 તો આપણે ભરી નાખીએ આપણું સબલું ભરી ગયું છે તમને બતાવી દઉં મેં જુઓ આપણું સબલું એ પછી આપણે જવાના છે ઉપર મતલબ કે આપણે આ ટેકરા ઉપર ચડવાનું છે ઉપરથી डायरेक्ट आई थी ऊपर वो यहाँ आई तू तो बिना डबले के आया था इधर डबला छोड़ के चला गया भाग गया इधर अपने को चढ़ने का ये वाला मेरे को ऊपरेगा कि नहीं ऊपरेगा तेरा तुम्हें भी करना है तो आगे वीडियो ખાલી કરી દીધા છે આ સબલું મૂકીને હવે આપણે જઈએ છીએ કેમ કે હવે આપણે વાડીએ જવું છે તો વિડીયોમાં બન્યા રહે આપણે કટા લઈને ગયા અને આપણે આપણે ગોબી આવવાની ચાલો ટાંગ ટિંટણ કે તો अपन સટા ગાડી ત્યાં માંડવી છે આપણી જો વાતાવરણ ભરવા માટે ચલો ફરી કોતરમાં આવી ગયા છે આપણે ભરવા માટે જુઓ આપણે ભરી લઈએ ફરી फाइनली साफ बताओ कहाँ पे दिखा इधर दिखाई दे रहा है कम कम हाँ सही दिखाई दे रहा है इधर दिखाई दे रहा है साफ पड़ा है हाँ दिखाई दे रहा है ये है इधर झूम करा हाँ दिख रहा है देखो इससे जो हाँ लग जाएगा 2-3 दिन में तो फाइनली अपने मोटर बंद कर दो चलो बंद कर दो बंद कीजिए अंदर जइए चलो लेट्स गो हमें अपने कोतर में जवानुं छे